શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારંભમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ શ્રી સ્વનેના તોમર, સેવ ભારત સેવ કલ્ચરના સંસ્થાપક શ્રી ઉદય માહુલકરજી, નેશનલ ફોરેન સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડોક્ટર જે.એમ. વ્યાસ, નિયામક શ્રી ઉચ્ચ શિક્ષણ શ્રી દિનેશ ગુરવ, સંયુક્ત નિયામક ઉચ્ચ શિક્ષણ શ્રીમતી આરતીબેન ઠક્કર અને જેમના માટેનો આ જે કાર્યક્રમ છે એવા આપ સૌ તેજસ્વી યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમાં શું છે કે પહેલા બહુ ગળ્યું ખાઈ લીધું હોય તો પછી એમાં આજે અમારા મંત્રીશ્રીએ તો આપણે બધાનો પ્રોબ્લેમ શું થાય ખબર છે? આપણે બધાનો પ્રોબ્લેમ છે. સ્મશાને જઈએ તારે એમ થાય કે બધા વ્યસન મૂકી દેવા છે. અને જેવા પાછા ઘર બાજુ જઈએ ને વચમાં મસાલાની દુકાન આવે તો કે અત્યારે તો પૂરા જોશમાં હોઈએ આપણે, કારણ કે બધું એક સરખું સાંભળ્યું હોય, સંસ્કાર 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 સંસ્કાર. હમણાં ઘેર જઈને પાછા ટીવી ચાલુ કરીશું, કાં તો અહીંયાથી જતા જતા મોબાઈલ ચાલુ કરી દઈશું. એટલે આ બધું પાછું એની ઉપર વ્હાઈટ વોશ ચાલુ થાય ધીમે ધીમે. એની અંદરથી જ આપણે બહાર નીકળવાનું છે. આપણી પાસે આપણી સંસ્કૃતિમાં પણ એવા ઉદાહરણો છે. અહીંયા બેઠેલા બધા જ એને આપણે નાનપણથી વાગોળતા આવ્યા છે. કે સંત જ્ઞાનેશ્વરની વાત કરીએ, હું તમને જે કહીશ તમે બધા સમજી જ જવાના છો, મને ખબર જ છે. પણ મારે માહુરકરજી જેવી રીતે વાત થતી નથી, મારો પ્રોબ્લેમ છે. એટલે સંત જ્ઞાનેશ્વરે પેલાને કીધું કે આ ગોળ બહુ ખાય છે, એની માતા લઈને આવી હતી દીકરાને, તો કે ભાઈ અઠવાડિયા પછી આવજે. એમ તમારામાંથી કોઈએ કીધું કે હું અઠવાડિયા પછી સ્પર્ધામાં ભાગ લઈશ? તો સારું કહેવાય, મારા માટે આનંદની વાત છે કે ભાઈ અઠવાડિયા પછી કેમ કીધું? તો કે ભાઈ સંત જ્ઞાનેશ્વર પોતે જ ગોળ એટલો બધો ખાતા હતા, પેલાને કેવી રીતે કહે? અને વાલીઓ પણ એવી રીતે જ છે આપણે ત્યાં ઉદાહરણ રૂપે. વાલિયામાંથી વાલ્મીકી થયા એ ઉદાહરણ છે આપણી માટે. એટલે આપણા જીવનકાળમાં ક્યાંય ને ક્યાંય ભૂલો થયેલી હોય, એ ભૂલોમાંથી પણ બહાર નીકળી અને આ રસ્તો આપણને સાચો મળ્યો છે, તો એ રસ્તા ઉપર આપણે કેમ ન ચાલવું? કારણ કે બધા જ આજે તમે જુઓ તો જ્યારે જ્યારે જીવનમાં દૂષણ આવ્યું છે, તો એ કઈ જન્મજાત નથી દૂષણ આવેલું. એ જન્મજાત થોડું આવ્યું છે. જેમ જેમ કોઈક ને કોઈક આગળ વધતા જઈએ ને ક્યાંક હવે ખાને હવે કોનું કોઈ બગડી ગયું, તારું બગડી ગયું, ખા ખા. એટલે 2 દાડા ના પાડે, 3 દાડા ના પાડે, 4 દાડા પછી ઘેરથી પાછા મમ્મી પપ્પાએ કોઈક દાડો સટકાયો કે લાઈન હાથ તો મને બી મગજ સટકાઈ નાખું ઘેર. એટલે આપણા જીવનના આ બધા નાના નાના
એવા પહેલું છે કે જે આપણને ગમે ત્યારે પાડી દેતા હોય. એટલે એની અંદર તમારે અડગ રહેવા માટેની પરિસ્થિતિ કેવી રીતે ઊભી કરવી, કારણ કે અમારો બધાનો આધાર તમે છો કે તમારા ઉપર તમારી તાકાતથી આગળ વધવાનું છે. અને જો તમે ક્યાં ઢીલા પડી જાઓ કે અહીંયા તમે ભાગ લીધો હોય, મીડિયામાં કચકચાઈને આયા હો અને પછી ક્યાંક એવી રીતે પકડાયા આપણે, તો આપણું શું થાય? હે શું થાય? બરોબર, મને સંભળાય તો પછી હું જવાબ પાછો કરું. વિડીયો વાયરલ થાય, હા, રીલ બની જાય ફટાફટ, રીલ ફટાફટ બની જાય. રીલનો જમાનો છે ભાઈ, હવે અત્યારે આપણે શું કરીએ છીએ. પણ હમણાં કહેતા હતા ને મંત્રીશ્રી કે ભાઈ માદા પડીએ કે કંઈ પણ તકલીફ ઊભી થાય તો ગમે તેટલા તમારા શું કહેવાય ફોલોવર્સ હોય, કોઈ આવે નહીં આપણી જોડે. આપણા તો મા બાપ કે ભાઈ બેન, આપણી બેન હોય તો બેન ઉભા હોય, ભાઈ હોય તો ભાઈ ઉભો હોય. અને આપણે જે સંસ્કૃતિ રોજ પગે લાગીએ છીએ, જ્યાં આપણે જઈએ છીએ, જે ધર્મમાં માનતા હોય ધર્મ. હમણાં નીચે ન્યાયની વાત થતી હતી, એમ અહીંયા નીચેનું એક ફંક્શન હતું, ત્યાં બધા વકીલો ન્યાય, તો મેં કીધું કે રામ ભગવાન જોડે ન્યાય થયો તો વનવાસમાં ગયા તારે શું કહેવાય? અન્યાય કે ન્યાય? ન્યાય કેમ ગણાય? તો કે આપણી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે અન્યાય થયો, પણ રામ ભગવાનને એવું લાગ્યું કે ના, આપણા માટે જે મા બાપે વચન આપ્યું એ આપણા માટે ન્યાય, એટલે એ એમણે ન્યાય સ્વીકારીને આગળ વધ્યા. એટલે ઘણી વખતે આવું થાય આપણા જીવનમાં કે ભાઈ તમને કેટલાય પ્રલોભન એટલા બધા છે કે ન પૂછોનો વાત. અને એ પ્રલોભનમાંથી કેવી રીતે આપણે બહાર નીકળી શકીશું? અને ઉંમર છે પાછી, દરેક જગ્યાએ ઉંમર પોતાનું કામ કરવાની જ છે. ઉંમરની સાથે સાથે તમારે ફરવા હરવાની, પિક્ચર જોવાની, આ બધી જ પ્રવૃત્તિઓ છે જ તમારી સાથે રહેવાની છે. અમે અહીંયાથી કહીશું કે તમે ત્યાંથી બોલશો તો કઈ નીકળી નથી જવાનું એકદમ. એટલે તમારે પ્રયત્ન કરવો પડશે કે અહીંયાથી તમે અહીંયા સ્પર્ધાત્મક બોલી ગયા. આજે 3 વિષય ખૂબ સારા. પ્રથમ વિજેતા, એમનો વિષય હતો રાષ્ટ્ર નિર્માણથી ચારિત્ર નિર્માણ. દ્વિતીય વિજેતા માન મર્યાદા, ભારતીય સંસ્કૃતિનો પાયો. અને તૃતીય યુવાનો દેશનું ભવિષ્ય, વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ. આ બધા જ શબ્દો આપણા જીવનમાં શું થાય છે ક્લિયરલી જો મને પૂછો તો મારા જીવનની વાત છે કે આપણે વાંચી જઈએ કડકડાટ, કારણ કે પરીક્ષા લક્ષી બધા આપણે ટેવાયેલા છે ગોખી કાઢવાનું અંદર શું છે, શું કહેવા માંગે છે, ક્યાં ખબર છે આપણને. ભાઈ તો માર્ક આયા કે નહીં એ કોમન. પાસ થયા નહીં, ફર્સ્ટ ક્લાસ આવે પાછો. એમ ગોખવા વાળો તો માસ્ટર હોય ને તો ફર્સ્ટ ક્લાસ ની ઉપર ચાલતો હોય. એને પૂછો ને કે એની અંદર હાર્ટ કહેવા શું માંગે છે, તો કે તું એ બધું પૂછીશ નહીં, તું બોલ પહેલા પારથી છેલ્લે સુધી બોલી જાઉં પટપડા. એ આપણે પરીક્ષા લક્ષી ટેવાયેલા છીએ. એટલે આપણે બિલકુલ ચિંતનનો વિષય જ નીકળી ગયો છે કે ભાઈ આપણને શું કહેવા માંગે છે, કેવી રીતે કહેવા માંગે છે. શું થયું પાછું? હે? હા, જઈ શકાય, કોઈ પ્રોબ્લેમ નહીં. જવું હોય તો જઈ શકાય, આરામથી જઈ શકાય. એટલે આપણે ચિંતન થોડું કરતા રહેવું જોઈએ. આપણે એક 5 મિનિટ પોતાના પ્રમાણે જીવવાની તો કોશિશ કરવી કે ભાઈ આજે શું કીધું, આજે અમે પોતે શું બોલ્યા છો, એના ઉપર તમે પોતે થોડું
ચિંતન કરશો તો મને લાગે છે ત્યાં સુધી તમને આ સંસ્કાર પર ટકી રહેવા માટે ખૂબ મોટો લાભ થશે અને એના માટેની જરૂરિયાત છે. અને તમે જેટલું વધારે ને વધારે આ વિષયો તમે લોકો સામે મૂકશો ને એટલી તમારી તાકાત વધતી જશે. કેમ વધતી જાય? કે હારું હું બોલ્યો છું ને હવે મારે તો હારું પાડવું કે ના પાડવું? પ્રોબ્લેમ ત્યાં આવે ને કે ભાઈ આપણે આટલું બધું બોલ બોલ કરતા હોય, અહીંયાથી બોલ બોલ કરતા હોઈએ અને એ પ્રમાણે તમને કોઈક પાછું કે જવા દે તો બોલે વધારે પણ પાછળ તો બધા વાતો જ આવી હોય અને ઘણી વખતે કશું ના હોય તો હવે એક સિસ્ટમ પડી ગઈ. ભાઈ જો ઘણી વખત આવે કે યાર તમે ના પાડો છો આ કામ ના થાય, પણ એક જણા પૈસા આપ્યા તો થઈ ગયું. હવે એને ખરેખર પૂછ્યું કે કોણે આપ્યા, કેવી રીતે આપ્યા, લાય વિગત, તો પછી એની પાસે બીજા જવાબમાં કશું નથી. એટલે એવું ટેવ આપણને કે ભાઈ આપણે ધીમે રહીને આપણે ખરેખર સારું ચાલી રહ્યું એને બગાડવાની કોશિશ કરી નાખી. એટલે બધા યુવાનો છો તમે અને આ એક મોટું ભગીરથ કામ છે દેશ માટેનું અને એમાં તમે પાયાનો પથ્થરની વેલ્યુ આપણે સમજતા હોઈએ છીએ ઘણી વખત કે ભાઈ આપણી તો વેલ્યુ અને વેલ્યુ શું હોઈ શકે એ સામેનો માણસ કેવી રીતે નક્કી કરે? મારી વેલ્યુ હું નક્કી કરું, સામેનો માણસ કેવી રીતે કરે? સારા કપડા પહેર્યા, ગાડી મોટી લીધી એટલે સામે વેલ્યુ થઈ. કેટલાને આપણે જોયા છે એવા કે ભલે વેલ્યુ ગાડી લઈને ઉતરે અને બોલીએ સારું રીતે હસીએ બરોબર છે, પણ જેવા આમાં આગળ જાય એટલે કે કેટલાય જણનું એટલે એ વેલ્યુ થોડી છે. આપણી વેલ્યુ આપણે નક્કી કરી, આપણી તાકાત છે અને કોઈ અકરામણ રાખવા જેવી નથી. વડાપ્રધાન શ્રી પહેલી વખત વાઇબ્રન્ટમાં બહાર ફોરેન જઈ ગયો હતો એટલે મેં સાહેબને ફોન કર્યો. મેં કીધું સાહેબ પહેલી વખત જઈ રહ્યો છું તો કંઈક માર્ગદર્શન. મને કે તાર કોઈ વસ્તુમાં ઉતાવળ સહેજ બી કરવાની નહીં અને ઇન્ટરપ્રિટર હોય અમારી સાથે એટલે સામેના જે ભાષા બોલવી હોય એ બોલે. આપણો ઇન્ટરપ્રિટર આપણને સમજાવે, સમજણ પડે પછી આરામથી જવાબ આપવાનો. અને જે તાકાત થઈ ગઈ તો આજે મને એમ થાય કે કોઈ પણ ભાષા હોય આપણે આપણી ભાષામાં આરામથી આગળ વધી જ શકીએ, કોઈ તકલીફ વગર. નહીતર તમારે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો માણસ તો આપણને ગમે ત્યારે પાડી જ દે, આમ ઇમ્પ્રેશનમાં જ લાવી દે આપણને. ઇંગ્લિશ બોલવાનું શરૂ કરે એટલે આપણને એમ કહો ઓહો બધું એને જ આવડે છે. ઇંગ્લિશ મીડિયમ એટલે શું થઈ ગયું ભાઈ? ગણિતમાં આવી જા મારી સામે જો તાર પાડી દઉં છું. ભાષાથી અને ઘણા બધા દેશ તમે જુઓ તો ઘણા બધા દેશ એમની ભાષામાં જ બોલે છે, ક્યાંય એમને કોઈ શોભ નથી. આપણે એક એવું વ્યક્તિત્વ છે, આપણું સંસ્કૃતિ છે કે સામેના માણસને આપણે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એ પ્રયત્નનો એ લોકો ગેરલાભ ઉઠાવે છે કે આ લોકોને સમજણ નથી પડતી, એમને આવડત નથી. અરે ભાઈ બધું આવડે છે. કઈ ભાષાના હિસાબે થોડું છે આવડત ના આવડત શીખી જવાનું. એટલે તમે જે તમારી પોતાની તાકાત ઉભી કરજો. આપણી આટલી વાત છે. આજુબાજુ જોવા જશો તો ફરી પછડાશો. આજુબાજુ જોવા ગયા તમે યાર પેલો કરે છે ને કશું થતું નથી તો હું કરું તો પછી આમાં કશું રોકાય નહીં. આપણે શું કરવું છે નક્કી કરવું, પોતાની વાત જ કરવાની. અને તમે જેટલા તાકાત વાળા બનશો ને તમારી આજુબાજુનું સર્કલ તમારી જોડે ટકી પણ નહીં શકે. જે તમારાથી ખરાબ હશે ને તમારી આજુબાજુ ટકી નહીં શકે. આવશે કરો વાત કરીને જતો રહેશે.
ટકી નહીં શકે. એટલે તમે બધાએ આજે તો આ શરૂઆત આપણી કરી છે, આમાં તમારા બધાનો સપોર્ટ તો ખૂબ જોઈશે. અને એટલે જ આપણે કહીએ છીએ કે તમારી તાકાત ડેવલપ કરો. તમે અહીંયાથી એક વ્યક્તિથી કે બે વ્યક્તિથી 5 વ્યક્તિથી કે હું અહીંયાથી બોલીને જતો રહ્યો તો નહીં થવાનું, કારણ કે એકદમ મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. આપણે જોઈ શકીએ એવું છે, આપણા ઘરમાં જોઈ શકીએ, આપણા સમાજમાં જોઈ શકીએ, બધે દેખાય એવું છે. નથી દેખાય એવું થોડું છે, પણ એની અંદરથી બહાર તો આપણે બધાએ ભેગા થઈને જ કાઢવું પડશે. નહીં તો આ તો પેલું શું કહેવાય, ભેળાઈ ગયું, ભેળાઈ જશે ખબર જ નહીં પડે. એટલે આપણે બધા જ્યારે તમારે ઈચ્છા થાય ત્યારે બધા ભેગા થવું જોઈએ, વાત કરવી જોઈએ. કેવી રીતે તમે બધા ભેગા થાવ ને તમારે ખુલ્લે આમ ચર્ચા થાય કે યાર આજ તો આવું ગયો હતો તો આમાં આ રીતની વાત થઈ એટલે મારે ત્યાં આગળ મારું મન ડગી ગયું હતું એમ. તો પછી તમે 4 જણા તમને પાછા જો સપોર્ટ મળી જાય તો પાછા ફરી તાકાત તમારી આવી જાય. પણ એ તમારે ચર્ચા ખુલ્લા દિલની કરવી પડે. ક્યાં પડી જવાય છે, કેવી રીતે પડી જવાય છે, કેવી વસ્તુ જોવાથી પડી જવાય છે, કયા વાતો કરવાથી પડી જવાય છે, ક્યાં જવાથી આવા વિચારો બદલાઈ જાય છે. આ બધું જ તમારા જીવનમાં તમારે કોન્ફિડન્સથી આ તેમ તમારી જોડે અત્યારે વધારે હું વાત કરી રહ્યો છું. કેમ તો કે મને તમારામાં વિશ્વાસ છે કે તમે તાકાતવર બનશો અને એ તાકાતથી આપણે આગળ વધશું. એટલે તમે આજનો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે અહીંયા થયો છે. આમ તો હું લખીને આવતો હોઉં છું, પણ આમાં વાંચતો નથી હમણાંથી. લખેલું તો બધું જુદું હોય. લખેલું તો સારું સારું હોય ને, પછી એમાં આવી ભાષા ના આવે. પણ આપણે વિકસિત ભારત માટે જવું છે. આપણે વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાને કર્યો છે એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત એવું બનાવવું છે કે લોકો આપણી સંસ્કૃતિને પણ એક વસ્તુ સમજો કે આપણા ત્યાં આગળ આપણે દેશને સોને કી ચીડિયા, અમારા રાજ્યપાલ મહોદય જયારે આપતા હોય ને પ્રવચન, તો એમને બી આપણને ખૂબ અભ્યાસુ છે અને ખૂબ સારું ચારિત્ર સાથે વાત કરતા હોય કે સોને કી ચીડિયા કહેતા હતા આપણા દેશને. એમને થોડા કહેતા હતા. આપણી પાસે બધું જ છે. તમે લાઈવ ક્યારથી જોવા માંડ્યા? મહાભારતમાં લાઈવ બતાડેલું જ છે. મહાભારતમાં સંજય લાઈવ જ છે. હવે ત્યાં લડાઈ થાય ને ઘેર બેઠા આખી કોમેન્ટ્રી હાલે. એટલે આપણી સંસ્કૃતિમાં બધું જ છે, વહેલા દિવસથી છે. બીજા કોઈ દેશ તો અત્યારે હોતા ફાંફે ચડેલા હશે, આપણી પાસે બધું છે જ. પણ આપણે કોઈક ને કોઈક રીતે એને ખોઈ નાખ્યું. ફરીથી આપણી તાકાત આવી જવાની છે ને એ બધી તાકાત તમારે લાવવાની છે પાછી. અમૃત અમે જે વિકસિત ભારતનો કોણ પાયા, અમારામાંથી કેટલા જીવશે કેટલા નહીં કોને ખબર છે, પણ તમે બધા તો છો જ. એટલે 2047માં તમારો વોટ અમારા કરતા 4 ગણો વધારે હશે. કે આપણા દેશનું ગૌરવ એટલું વધ્યું હશે. જે પ્રમાણે અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી આખા દેશ અને દુનિયામાં આપણું ગૌરવ વધારે, અને એ ગૌરવથી આપણે આગળ વધી રહ્યા છીએ. ચાલો ફરી પાછા ભેગા થઈશું. આપણે પાછી ફરી વાર આમ ગોઠવશે એટલે. પણ અમારા મંત્રીશ્રી પણ ખૂબ સારું જાણકાર છે અને એ પ્રમાણે વર્તે છે. બાકી તો અમારા બધામાં તો તમે બધી ઓળખાણ પછી સહેજ કોઈક એમ કે ને કે આ રાજકારણમાં છે એટલે તમારા મોઢાના એક્સપ્રેશન ફરી જાય. ઓ ભાઈ શું થયું તને? બસ થોડાક ડાઉન આવી જઈએ. પણ તો માન્ય વડાપ્રધાન આવ્યા પછી અમારે બી એમ થયું કે ના અમારું એ ગૌરવ છે અને એ પ્રમાણેનું જીવન બધાને મળતું થયું. બાકી તો બધાએ આમ
વાતો કરે પણ તોય ઠીક છે, આ તો બધા બોલે પણ તમારી જોડે અમે પણ પૂરી તાકાતથી અમે બી ચિંતન કરતા જઈશું. તમે ચિંતા ના કરો, અમે ચિંતન કરતા જઈશું અને તમને પૂરો સપોર્ટ આપીશું. તમારે જે ભણવામાં જોઈએ તો ભણવામાં, રમવામાં જોઈએ તો રમવામાં, પણ આપણું ચારિત્રમાં ક્યાંય બગાડ ના થાય. તમારે જેમાં જોઈએ એમાં. ચાલો, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સચિવ શ્રી સુનૈનાબેન તોમાર, ઉદય મહુકરજી, સંસ્થાપક સેવા કલ્ચરલ સેવા ભારત ફાઉન્ડેશનના શ્રી જેમ વ્યાસજી, દિનેશ ગુરુ, ઉપસ્થિત આપ સૌ યુવા ભાઈઓ અને બહેનો, સારસ્વત મિત્રો, આજના યુગની અંદર યુવાનો એ શ્રેષ્ઠ શક્તિ ધરાવે છે. ખૂબ લોજિક સાથે વાત કરી શકે છે અને એનામાં અનંત ઉર્જાઓ ભરેલી છે. આ ઉર્જાને સહી દિશા આપવા માટેનું એક ભગીરથ કાર્ય એટલે આ એક પ્રવાહની અંદર આપ આવ્યા છો, ત્યારે તમે લીધેલા ભાગને હું નતમસ્તકે વંદન કરું છું, પ્રણામ કરું છું. તમને આ વાત સામાન્ય લાગશે, પરંતુ આવનારા સમયમાં એક બંધન જરૂરી છે. કેવું બંધન કે જે એમાં રહે એ જ ચાલે, એ જ આગળ વધે, એ જ પ્રગતિ કરે. નદીએ બંને કિનારાનું બંધન સ્વીકાર્યું છે, વૃક્ષે જમીનનું બંધન સ્વીકાર્યું છે, પૂરું બ્રહ્માંડે ગ્રેવિટીનું બંધન સ્વીકાર્યું છે. ત્યારે એક યુદ્ધ પોતાના વિનય, વિવેક, સત્યતા, પ્રમાણિકતા, પવિત્રતાનું બંધન સ્વીકારીને આગળ ચાલશે તો ચોક્કસ પ્રકારે તમે મગજની રીતેથી તમે ખુશ હશો, તમારી લાઈફ તમને ગમશે. અમને મોટિવેશન કોણ આપે? ક્યારે અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને જોઈએ તો અમારો થાક ઉતરી જાય. અમને ઘણીવાર કોઈડિયાઓ રાજનીતિની અંદર તો ઘણું બધું, પણ એ હસતા જો એટલે અમને એમ થાય ભાઈ કાંઈ વાંધો નહીં, સાહેબ હસે તો અમને વાંધો નથી. આ વાસ્તવિકતા હું કહી રહ્યો છું. તો આવનારા, હમણાં નાચિકેતાની વાત કરી હતી કે પ્રલોભનથી ડરવું નહીં. 1893 વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સ ઇન શિકાગોની અંદર એક હુંકાર કર્યો તો સ્વામી વિવેકાનંદ, ઇફ યુ ગીવ મી 100 નચિકેતા એન્ડ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા મળી જશે ને, હું દુનિયાને ચેન્જ કરી નાખી. મંડોક ઉપનિષદની અંદર એની સરસ વાત છે. પ્રલોભનોથી ડરે નહીં. તમે હે વીરો આગળ જવાના છો, ત્યારે ગમે એવા પ્રલોભનો આવે, ઝુકેગા નહીં ચાલ આવે છે. હું કોઈ પણ પ્રકારે કોઈ વ્યસન નહીં કરીશ, ઝુકેગા નહીં ચાલ. કોઈ પણ પદ પર હોઈશ, ભ્રષ્ટાચાર કે લાંચ નહીં લઈ, ઝુકેગા નહીં ચાલ. હું મારો મિત્ર પણ વ્યસની નહીં રાખીશ, ઝુકેગા નહીં ચાલ. હું મારા મમ્મી પપ્પાના કમિટમેન્ટ, તમને ખબર છે એક માની વ્યાથા, એક પિતાની વ્યાથા, તમારા પર મેં સ્વપ્ન વાવ્યા છે. ત્યારે તમે ગીતાના શ્લોક અહીંયા બોલો, તમે આવા સરસ પ્રવૃત્તિમાં ભાગ લો ને, એ મમ્મી પપ્પાને સૌથી વધુ ખુશી થશે. એના માટે તમે તમારી જાતને થેન્ક યુ કરો, એને તાળીઓથી વધાવો. હે વીરો, અનંત ઉર્જાઓ તમારામાં છે. ગીતામાં કર્મવાદ છે. તું કર્મ કર, ફળ મળશે. તું જેવું કરીશ એવું તને મળશે. સાયન્સનો કયો સિદ્ધાંત કોઈને ખબર છે? ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, ઘાત અને પ્રત્યાઘાત સમને પરસ્પર વિરોધ. તમે જેટલું આપશો એટલું તમે મેળવશો. તમે કરેલું કર્મ ક્યારેય નષ્ટ નથી થતું. કયો સાયન્સનો સિદ્ધાંત? આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ ઇક્વલ ટુ MC નો સ્ક્વેર. ઉર્જાનો નષ્ટ નથી થતો, એમ કર્મનો પણ નષ્ટ નથી થતો.
તમે કર્મ કરવા બંધાયેલા છો. ત્યારે ગીતામાં લખ્યું છે અનન્યા ચિંતયંતો માય જના પર્યુપાસતે તેષામ નિત્યા વિક્તાનામ યોગક્ષેમ વહામ્યમ. તું જા, સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્રનું કામ કર. તારા યોગક્ષેમની જવાબદારી મારી છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર લખ્યું છે. સાહેબ, એ રાષ્ટ્રનો યુવાન, જ્યાં કેટલું આ રાષ્ટ્ર સમૃદ્ધ છે, આ ધરતી પર જ્યાં સાક્ષાત કૃષ્ણ ભગવાન દ્વારિકામાં બિરાજ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતની અંદર. અરે સરદાર સાહેબ અને ગાંધીજી અહીંયા જન્મીને વિરાટ કામ કરી ગયેલા. તમે મહારાષ્ટ્રમાં જાઓ, કેટલી અલૌકિક શક્તિઓ. અગસ્તી ઋષિએ સાગરને ચેલેન્જ આપી, સાગરા તું ત્યાં રૂકી જજે, તને પી જા. આવું રાષ્ટ્રનું નિર્માણ. તમે સાઉથમાં જાઓ, તિરુવલ્લુવર નામ્બી, અરે એ કુમારી ભટ્ટનું બલિદાન, આદ્ય જગતગુરુ શંકરાચાર્યનું એ સ્થાન. તમે વેસ્ટ બેંગોલ તરફ જાઓ, સ્વામી વિવેકાનંદ અને રવિન્દ્રનાથ ટેગોરે ગીતાંજલિ ગાયું છે. મધ્યની અંદર જયદેવે ગીત ગોવિંદ ગાયું છે. કાશ્મીરની અંદર એ હર્ષે ખંડન ખંડન ખાદ્ય ગ્રંથના રચયિતા. રાષ્ટ્રની અંદર શું ખૂટે છે? ક્યાં આપણે નબળા છીએ? એ વીરો, અનંત એવી તાકાત છે. જ્યારે અમેરિકાનો ઉદ્ભવ ન હતો ત્યારે વરામિહિર અને આર્યભટ્ટે ખગોળશાસ્ત્ર આપ્યું હતું આપણે. દુનિયાને બે કહેવાની ખબર ન હતી ત્યારે 1 લાખ શ્લોક સુશ્રુતા મુનિને ચરક સંહિતાની અંદર કર્યા. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એના સંશોધન માટે જામનગરની અંદર એલોપેથિક ને આયુર્વેદનું કોમ્બિનેશન સંશોધન માટે આપ્યું છે. વિશ્વમાં યોગને પહોંચાડ્યો છે. એ રીતે આપણી ઈશા ઉપનિષદની વાત, ઈશાવાસ્યમ મિદમ સર્વ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા માગ્રત્ય કશ્યસ્વિદધનમ. ત્યાગીને ભોગવ, એ સંસ્કૃતિના આપણે વાહકો છે. દોસ્તો, તમે ક્યારે આજથી દ્રઢ સંકલ્પ કરો, ઝુકેગા નહીં સાલા. હું મારા મમ્મી પપ્પાના કમિટમેન્ટ આપીશ, મારા બંધનની અંદર રહીશ. ગાંધીજી નાના હતા ને ત્યારે એક રાજા હરિચંદ્રનું નાટક જોયું હતું. સત્ય ઠસો ઠસ ભરાઈ ગયું. બંધન એ સત્યનું છે. ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેના ડિસ્ટન્સને સમજવાની વાત છે. ત્યારે અવિનપનય વિષ્ણુ દમય મનશમય વિષય મૃગતૃષ્ણામ ભૂત દયા વિસ્તારય તારય સંસાર સાગર. કેટલી સરસ પ્રાર્થનાઓ છે. વૈદિક એ વામય અદ્ભુત છે. જર્મન યુનિવર્સિટીની અંદર એ ગુણાઢ્યે ગાયેલું ગાન આજે પણ ત્યાં ટ્રાન્સલેશન થઈ ગયું છે. કેટલી અદ્ભુત સંસ્કૃતિ, જ્યાં નદીને માતા કહીએ છીએ, વાયુને દેવ કહીએ છીએ, શરીરની અંદર આત્માને આપણે ભગવાન કહીએ છીએ. તો આત્માને દારૂ પવાય? આત્માને સિગારેટ પવાય? આત્માને લાંચ અપાય? તો પછી આત્મા એ શ્રેષ્ઠ છે. અને હું સાહેબની હારે પ્લેનની અંદર હતો, મુખ્યમંત્રી શ્રી હારે બહુ સરસ વાત કરી. 2 વ્યક્તિ 50 વર્ષથી ઝઘડતા હતા, એમાંથી એક વ્યક્તિ મૃત્યુ થઈ ગયું. પછી એની ડેડ બોડી હતી. પેલો વ્યક્તિ ત્યાં આવ્યો તો એ ડેડ બોડીને મારશે, એને ગાળો દેશે, એને એના ઉપર ઈર્ષ્યા કરશે. નહીં કરે તો તમે કોના ઉપર ઈર્ષ્યા કરતા? સાહેબ, નાની વાત મગજને બહુ મોટું ક્લિક આપી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ ફાકામાં ના રહેવું. મારે 50,000 ફોલોવર છે કે 1 લાખ ફોલોવર છે. સાહેબ, બીમાર પડશો ને ત્યારે મમ્મી જ ખાટલા પાસે ઉભી, એકે ફોલોવર્સ નથી આવવા. માટે મારી મમ્મી પપ્પા પહેલા, પછી દુનિયા. આ ઝુકેગા નહીં સાલા. 2% ઓછા આવશે તો ચાલશે. તમે કમિટમેન્ટ આપો ઈશ્વરને. તમારા સિદ્ધાંત સાથે બાંધછોડ નહીં કરો, કાર્ય પદ્ધતિ સાથે કરો. ત્યારે એ વિરોધ, તમે ખૂબ તાકાતવાન છો. તમારામાં અનંત ઉર્જા ભરેલી છે. તમે નાચિકેતી વૃત્તિના વાહક છો. ત્યારે હું તમને વંદન કરું છું. આ પ્રયાસને જે
ઉદયભાઈએ પ્રયાસ કર્યો છે એ પ્રયાસને પણ વંદન કરું છું. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આધ્યાત્મિકતા સાથે ગુજરાતને આવા પવિત્ર મુખ્યમંત્રી મળ્યા છે. તાળીઓથી જોરદાર આપણે પાડીએ અને અમને એ ઉર્જા આપી રહ્યા છે. આપ સૌને વંદન. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.